દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે. ભાવનગરના કણબીવાડનો યુવક વ્યાજખોરોના ચક્કરમાં ફસાયો. વાઘાવાડી રોડ પર નોકરીના સ્થળે જઈ વ્યાજખોરોએ કરી પઠાણી ઉઘરાણી. 2 લાખના 12 લાખ માંગતા પિયુષે પીધું ફિનાઇલ. વાઘાવાડી રોડ પર દુકાનમાં કામ કરતા યુવક પાસે પહોંચી વ્યાજખોરોએ મચાવ્યો આતંક. દેવું ઇજાગ્રસ્ત દ્વારા જણાવ્યું, 30% વ્યાજદરે લીધેલા 2 લાખ સામે 2 વર્ષમાં આંકડો ક્યાં પહોંચ્યો? વ્યાજખોરોએ માંગ્યા 12 લાખ તેવા ઇજાગ્રસ્તોના આક્ષેપ. સતત મળતી ધમકીઓથી કંટાળીને કણબીવાડના યુવકે ફિનાઇલ પી લેતા સિટી હોસ્પિટલમાં ખસેડાયો. સિટી હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી. મારું નામ પિયુષ, કણબીવાડમાં રહું છું. સમીરભાઈ આગળથી મેં પૈસા લીધેલા 1.5 વર્ષ પહેલાં, 2 લાખ સમથિંગ. અત્યારે મારી આગળ ઉઘરાણી કરે 12,15,000 રૂપિયાની. મને કે કાલમાં જોવે એમ. તો એ બધા માણસોને લઈને કાલ સાંજે લઈને આવ્યો, 5-7 જણાના. મને દુકાનની બહાર લઈ ગયો. બધાના મને ગાળું દેતા, ધમકી દીધી કે કાલે પૈસા જોવે એમ. 1.5 વર્ષ પહેલાં 2 લાખ સમથિંગ. 30% જેવા લીધા, આપ્યા હતા 30% જેવા. એમાંથી 1,75,000 તો શેઠ આગળથી લોન કરીને આપી દીધેલા. અત્યારે મેં ફિનાઇલ પી લીધું હતું રાતે. એ લોકોના ત્રાસથી રાતે બહુ બધા ગાળું દેતા હતા. એ લોકો પોલીસ ફરિયાદ કરી. મારી દુકાન છે એના બાજુના ખાંચામાં. મારી દુકાન નામ કેફે છે, વાઘાવાડી રોડ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.